હેલો, ગુડ ઇવનિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને, અને સ્વાગત છે ફરી આજના અમારા એક નવા વિડીયોમાં. અને અત્યારે છે ને પાછા છે ને 6 વાગી ગયા છે. 6માં છે ને 5 જ મિનિટ 10 મિનિટ જેટલી વાર છે. અને આજે છે ને પાછો બ્લોગ છે ને શરૂઆત આપણે બપોર પછીથી થઈ છે. એમ એવું હતું કે ઘણા સમયથી હમણાં છે મેશ્વાન બાલ મંદિર લઈ નહોતી ગઈ કે નહીં, તો મેં તો આજે છે ને જઈ આવું. મેં તો કે આમ કાંઈક થઈ ગયું હોય ને ત્યાં, તો મેં કીધું હવે રોજ લઈ જાઓ એમ. તો હવે ત્યાં મોટા ભાગનું પતવાયું છે ને આજે પાછી શાંતિથી બેઠી હતી ને રમી હતી. તો મેં તો હવે છે ને રેગ્યુલર જવું છે. એટલે સવારનું છે ને ફટાફટ બધું કામ પતાવી અને 10 પોણા 10 તો ફ્રી થઈ ગઈ હતી કામ પતાવી. અને મેશ્વાબેન પણ વાર ઉઠી ગઈ. અને જ્યાં મેશ્વાબેનનું છે ને અમારે બીજું બાલ મંદિરનું છે ને લેશન હાલે છે લીટા કરવાનું, અને બીજું કાંઈ નહીં, લીટા કરતા ખાલી કામ. તો એવું છે. અને 10 વાગે ફ્રી થઈ અને મેશ્વાન તૈયાર કરીને ફટાફટ પછી છે ને લઈ ગઈ. તો 12 પોણા 12 આવી, ફટાફટ પછી રસોઈ કરી અને જેમાં અને બધું કામ હતું ને. તો આજ બીજું છે ને કાંઈ આપણે બ્લોગ બનાવવાની છે ને કાંઈ ટાઈમ રહ્યો નહોતો, તો એવું બધું આજે હતું. અને અત્યારે પછી આવીને ઘડીક હું મેશ્વા બે સૂઈ ગયા હતા, દીપોમાં બેન પણ સૂઈ ગયા હતા. પછી 4 વાગ્યા ચા પાણીનો નાસ્તો બધું પતાવી અને ઘરના થોડાક કામ હતા નાના મોટા એ પતાવ્યા ફ્રી થયા. અત્યારે છે ને ઘડીક પહેલાં મેશ્વાન પપ્પાનો ફોન આવ્યો કે તૈયાર થઈને રેજો બે, તો છે ને ગામમાં એક વસ્તુ લેવા જવાની છે. અને એમાં એવું છે કાલે એ ગયા હતા જોઈએ બાપા, મેં કીધું રૂબરૂ આવીશ. મેં કીધું કઈ રીતના છે, કેમ કે એ વસ્તુ લીધેલી છે એકવાર ને એ તૂટી ગઈ છે. તો એકવાર છે ને મેં કીધું જોઈને લઈશ, હું રૂબરૂ મેં છે ને આવીશ. એટલે જો એવું બધું છે તો જો થઈ ગયા છે. હું તૈયાર થઈ ગઈ છું. મેશ્વાન છે ને જો કપડાં ચેન્જ કરવાના ને એટલું બાકી છે. હજી 6 થયા છે. મેં કીધું થોડીક મેં રસોઈ બસોઈ કરી નાખીએ એટલે આવીને ખાલી છે ને રોટલી કરવાની રહી. અને સબ્જી મેં તો કરી નાખું ને એટલે આવીને વાંધો ન આવે, કેમ કે આવી રીતે 7 સાડા 7 તો થઈ જ જાય, કલાક તો થઈ જ જાય છે આવતા જતાં. એટલે એવું કંઈક છે. તો બેન મેશ્વાબેનને છે ને આવતા ટાણે ખાલી કપડાં ચેન્જીસ કરવાના છે, હાથ પગ ધોઈ અડીકો. અને મેશ્વાબેનનું જો હમણાં આવવું હોય શું લેશું ભાઈ, ખાલી લીટા કરવાના. અને ત્યાં નકરા છે રમકડાથી જમવાનું. કાં ક્યાં વહી ગયું અહીંયા સીધો લઈ લે. તો જો ભાઈ એવું છે. મેશ્વાન પપ્પા પણ આવી ગયા છે, એ ફ્રેશ થઈ નાસ્તા પાણીનો કાર્યક્રમ એનો હાલે છે. અને રસોઈ જો મોટા ભાગની બની ગઈ છે. આવી છે ને ખાલી રોટલી જ બનાવવાની છે. અને છે ને જવાનું છે અત્યારે ગામમાં. આજે છે ને અચાનક આ પ્લાન બની ગયો. કાં સાહેબ એમાં શું છે, એક વસ્તુ લેવાની છે, એ છે જરૂરી છે ને એવી વસ્તુ લેવાની છે. અને એ વસ્તુ આપણી આગળ હતી તે પણ છે ને મીડિયમ લીધી હતી. એટલે મેશ્વાબેન છે ને તોડી નાખી છે. કદાચ તમને આઈડિયા તો આવી જશે, જે પહેલેથી આપણે વિડીયો મિની બ્લોગ જે બનાવતી ને શરૂઆતમાં તેને છે આઈડિયા તો આવી જશે, જે રેગ્યુલર જોતા હશે ને એને વિડીયો એને બરોબર. અને મેશ્વાન પપ્પા કાલે ગાય હતા ગાયા, પણ એમથી રૂબરૂ હોય કે તું આવીને તારે વાપરવું છે તો વધારે ખ્યાલ આવે. એટલે શું આપણે ત્યાં જવાનું છે. હું બેન કેમ ઊભી રહી નથી સારું હાલો છે ને જઈ આવી ગયા. 6:30 થઈ ગયા. જો જે વસ્તુ લેવાની હતી ને એ લઈને આવી ગયા છે. અમારા મેશ્વાબેન લઈને આવ્યા હો. એને છે ને હું છે ને એને બહુ મજા આવે ખોલવાની ને એવું. જો તો છે ને આપણે છે ને ભાઈ ટ્રાયપોડ લીધો છે. એક હતો એ પણ છે ને સેજ કેમ સેલ્ફી સ્ટિક આવે, હા વળવો તો પવન આવે ને જોરદાર તો ઉડી જાય એ ટાઈપનો હતો. એના સ્ટેન્ડ છે ને ભાઈ મેશ્વાબેન મારી પર શૂટિંગ શરૂ હતું અને મેશ્વા આવીને અને ઘાતક કર્યું કે એનો હાથ હટી ગયો એવું કંઈક થયું. તે છે ને સ્ટેન્ડ તૂટી ગયા છે. તે કે વપરાતું નહોતું ને બહુ હમણાં જરૂર પડતી હતી. એટલે કે છે ને ટ્રાયપોડની છે ને જો યુટ્યુબ માટે થઈને ખરીદી એક કરી છે. આ બાજુ ઉઠી રહે જો આવી રીતે કંઈક છે ને. આ તે મીડિયમ જ છે, બહુ હજી હાઈફાઈ એવું કંઈ નથી લીધું. પણ મારા બેનને છે ને એમ છે શું છે એટલે એને છે ને આવું બધું બહુ ગમે. આને દીકા થોડોક સમય રાખવાનું છે. આ છે ને મીડિયમ છે, કેમ બહુ હેવી નહીં અને બહુ પવન આવી તો ઉડી જાય એ ટાઈપનું નથી. એટલે મીડિયમ છે ને લઈ લીધું છે. એક ખરીદી આપણે યુટ્યુબ માટેથી જો કરી લીધી છે. હજી આમાં મને કંઈ ખબર નથી કઈ રીતના હું કરું જ. મેશ્વાન પપ્પા શીખવાડશે ને ત્યારે થશે. ગઈકાલે મેશ્વાન પપ્પા છે ને જોઈ આવ્યા હતા, પણ રવિવાર હતો એટલે બપોર પછી તો દુકાન બધી બંધ હોય. એટલે મેં કીધું હું એમ લાગે ને તો રૂબરૂ આવે એટલે ખ્યાલ આવે કઈ રીતના શું છે, વજનદાર કે મજબૂત ને હોય ને એ વખત લઈશું. એટલે 2 પ્રકારના જે લોકો ત્યાં હતા. આ થોડુંક છે ને હેવી હતું એટલે આ લીધું. જો રસ જો મેશ્વાને એ બસ મને તમે શીખવાડી દેજો ને. આમ તો મને કાંઈ કાંઈ ખબર નથી. ઓલામાં તો હેલું જ હતું, સેલ્ફીમાં ફોન આપણે લગાડ્યો ને એવી રીતે. આમાં એ ખબર નથી. પહેલાં છે ને આ સેલ્ફી સ્ટેક લીધી હતી એટલે નીચે છે ને એના પાયા હતા
અહીંયા 3 પણ મેશ્વાબેન છે ને એકવાર શૂટિંગ શરૂ હતું ને તો એનો ધક્કો લાગ્યો ને તો પડ્યું તો એક પાયો છે ને તૂટી ગયો અને સેજ મીડિયમ હતી, ક્વોલિટી બહુ સારી નહોતી એટલે કંઈ ફિટ થયો નહીં અને વાપરતી ખરી પણ કેમ આપણે ક્યારેક હાથમાં લઈને અહીંયા બધું બરોબર છે એટલે અહીંયા છે ને અહીંયાથી રાખીને એમ કેમ આપણે સેલ્ફીમાં ઉતારવું હોય ને તો હાલે એમ છે પણ નીચેથી કંઈક બીજું આપણે શૂટ કરવું હોય ને રેસીપીનું એવું તો નથી થતું. તો હું છે ને હાથેથી જ હાથમાં ફોન રાખીને અને એક મારે એક છે ને મસાલાનો બોક્સ એ રીતના છે આમ ફૂલ રોટેટ થાય ને એ રીતના તો એમાં છે ને આપણે રબર બેન્ડ નાખીને છે ને ફોન રાખીને અત્યારથી કરતી હતી રેસીપીનું ક્યારેક એવું શૂટિંગ કરવું હોય ને ત્યારે. બાકી તો હાથમાં ફોન આપણે રાખી અને એમ કરી નાખતી. તો સૌથી પહેલી જો સ્ટીક છે ને આ છે જે હા એમ તો કંઈક મીડિયમ હાવ હતી, સસ્તી હતી પણ કેવી આઉટડોરમાં હાલે આપણે બહાર જવું તો હેવી ઓલું લઈ જવું નહીં પણ એમાં છે ને આમ બહુ ઉપયોગી થાય એવી છે એટલે ક્યારેક આમ તો હાથમાં રાખીને કામમાં આવે એવી છે. પણ જે સ્ટેન્ડ છે ને એ તૂટી ગયા છે ને એને જો તોડ અને આ બેને છે ને જો એના સ્ટેન્ડ તોડ્યા છે કાઢી એટલે આ વખતે છે ને કે થોડુંક મજબૂત એટલે લીધું કે ક્યારેક ઓલો વાંધો ન આવે કદાચ પડ્યું હોય ને તો એ લાઈ દીકરા રાખી દઉં હવે છે ને જો શાક બની ગયું છે અને રોટલી બાકી છે. અત્યારે વાગી ગયા છે કેટલા ખબર 8 વાગી ગયા છે એટલે ફટાફટ ચાલો રોટલી કરી નાખી, રસોઈ કરી અને મેશ્વાબેન તો છે ને આજ ભલું પાકી જાય ઘડીક એવું લાગે છે. બપોરે સૂતી હતી પણ ઘડીક જ સૂતી હતી, જાજી વાર નહોતી સૂતી એટલે તો સૂઈ જાય એટલે વાંધો નહીં. મેશ્વાને જોઈને મમ્મી હાડી પહેરતા લાગે છે ચુંદરી ઓઢી આટા મારે છે મેં ખોટી પડશે તો લાઈ મેં કીધું છે ને મારી ચુંદરી છે ને હાડી પહેરાય. હા તો એને હાડી પહેરાય દે ને ફોટો શૂટ થઈ જાય હારું એને ચુંદરી એનો હમણાં ક્યારેક છોકરી હવે છોકરી બનવું ગમતું લાગે છે. પહેલાં તો છોકરીના કપડાં પહેરતી નહીં. વાહ ના ના આપણે ગુજરાતી છે, ગુજરાતી રાખો. હાલે 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 ને બેટું હવે ગોળ ગોળ ફરજે પછી આ તો નાના નાના અમરમાં જેવા લાગે છે. અમરમાં ની આવી હાડી હતી એકાદી તમારે નાના નાના ગુજરાતી બેન. ઓહો આ તો છોકરામાંથી છોકરી થઈ ગઈ, છોકરામાંથી છોકરી બની ગઈ. ઓકે ઓકે વાહ વાહ રેડી 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 એ બસ બસ હવે બસ 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 કુદડીએ ફરાસ કરશે હવે જો એમાં પછી શું છે એ ચૂંદડીનો છેડો છે ને ગોળ ગોળ હલે છે ને એટલે વધારે મજા આવે. બહાર જવાનું કેટલું એને છે બેસવાનું, છેવટે લઈ તો જવી જ પડી નહીં. હવે એનું આ લઈ જ જાય પણ કાંઈ વાંધો નહીં, ગેટ હાથી છે ને આટો મારતા હો ખાલી. તો છે ને અત્યારે જમીન થઈ ગઈ છે ફ્રી અને એમાં મેશમાં બેને છે ને રોજની છે ને આદત પ્રમાણે એને છે ને બહાર રખડવા જવું તો એને પપ્પા જતા હતા ને એમાં હું એને ભાઈ બંધ આવતા હતા તો એને લેવા જવા નતા. અમારે બેન જોઈ ગયા અરે એમ શું કે અરે મને એમ થાય મને લીધા વગરના વૈયા ગયા એમ એટલે બેનને છે ને જીત કરી જો લઈ ગયા અને મેં છે ને દૂધ બનાવ્યું છે ને તો ગરમ થવા રાખ્યું છે અને જમીન થઈ ગયા ફ્રી. અને ચલો મેં વિડીયોનો છે ને આપણે અહીંયા છે ને એન્ડ કરી દઈએ છીએ. જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ. મળી આવતીકાલના એક નવા વિડીયોમાં.